અમીરગઢના ખારા રોડ ઉપર રાત્રિ દરમિયાન રેતીમાં ચાલી રહેલ ટ્રેક્ટરે ખેતરની ફેન્સી કરેલ વાડ તોડી પાડતા રોષ. અમીરગઢમાં રાત્રિ દરમિયાન માર્ગ ઉપર રેતી ભરીને ટ્રેક્ટરો ચાલતા હોવાથી અનેક ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે ઇકબાલગઢથી ખારા જતા માર્ગ ઉપર મોડી રાત્રે અજાણ્યા રેતીમાં ચાલતા ટ્રેક્ટર ચાલકે માર્ગ પાસે આવેલ ખેતરની કરેલ ફેન્સિંગ વાડ તોડીને પાડતા ખેડૂત માલિકમાં રોષ જોવા મળ્યો. અગાઉ પણ ખેતરની ફેન્સી કરેલ વાડમાં રેતીમાં ચાલતા ટ્રેક્ટર ચાલક દ્વારા તોડી પાડવામાં આવી હતી. માર્ગ ઉપર રેતીમાં ચાલતા ટ્રેક્ટરોના કારણે પારાવાર ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવતા ખેડૂતો અને સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો. રાત્રિ દરમિયાન માર્ગ ઉપર રેતી ભરેલ ટ્રેક્ટર ચાલકો બેફામ ચાલતા કોઈપણ મોટી હોનારત સર્જાય તો જવાબદાર કોણ તેવું ખેડૂતોએ તેમજ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. ખેડૂતની ફેન્સી કરેલ વાડ તોડી પાડતા ખેડૂતે સરકાર સામે રોષ ઠાલવ્યો હતો. ખેડૂતો અને સ્થાનિક લોકોએ સરકાર તેમજ તંત્ર સામે આંગળી ચીંધતા જણાવ્યું કે અધિકારીઓ બધા ફૂટ છે અને તેના કારણે રેતીના ટ્રેક્ટરો ચાલે છે. અધિકારીઓની મિલીભગતના કારણે માર્ગ ઉપર બેફામ રેતીના ટ્રેક્ટરો ચાલી રહ્યા છે તેવું ખેડૂતો અને સ્થાનિક લોકોએ તંત્ર ઉપર રોષ ઠાલવતા જણાવ્યું હતું. ત્યારે ખેડૂતોની ખેતરની કરેલ ફેન્સિંગ વાડ તોડી પાડતા ખેડૂતે અજાણ્યા રેતીમાં ચાલતા ટ્રેક્ટર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.